हर मौसम बदलती है, हवा के रूप रंग देखकर। तुम भी चले आओ मेरे यारो, तुम भी चले आओ मेरे मित्रों, हमारा भाजप का विकास का कामो देखकर। भाईओ, આપણને હમણાં મુખ્યમંત્રી સાહેબે અને આપણે હર્ષંઘવી સાહેબ અને ગુજરાતના પ્રદેશશ્રી અધ્યક્ષશ્રી વિશ્વકર્મા સાહેબે આપણા ધારાસભ્ય ઝઘડિયાશ્રીની રજૂઆતને ધ્યાન રાખીને હરિપુરા ઉત્સવ પાસે એકલવ્ય સ્કૂલ મોડલ, જેમાં હજારો બાળકોની રહેવા જમવાની સુવિધા સાથે મંજૂર કરેલ છે, તે આપણા રીતેશભાઈ વસાવા સાહેબની ઉપરની અરજી ધ્યાન રાખીને, અરજીનો મતલબ ઉપરની એની રજૂઆત, જે રજૂઆત ધારાસભ્યશ્રી ઉપર કરે છે અને એ રજૂઆત મુખ્યમંત્રી સાહેબ ધ્યાન રાખે છે, અને એ સ્કૂલ અહીંયા લગભગ 1000 છોકરાઓ ભણશે, રહેવા જમવાની ખાવા પીવાની સાથે. અહીંયા આપણે ઉત્સવ કરીએ જ છે. અને બીજું કે 3 વર્ષના ગાળામાં ધારાસભ્યશ્રીએ આઝાદી પહેલાંના કામ, આઝાદી પછી જે કામ ના થયા હોય તો 3 વર્ષના ગાળામાં સારામાં સારો કામ કરેલા છે. અને એને લોકપ્રિય અને જનતાનો એનો પ્રેમ જોતા આપણા ધારાસભ્યશ્રી લોકોના પ્રશ્ન હલ કરે છે, એમાં કોઈ બેમત નથી. અને આ 3 જ વર્ષના ગાળાના અંદર આપ વિચારો કે એમને કેટલા કામ કરેલા છે, એ તો નોંધ લઈને બેસવા જેવું ખરું. પણ એકલવ્ય સ્કૂલ જો આવી હોય તો પહેલી જ વાર એકલવ્ય મોડલ સ્કૂલ ને 1000 છોકરાઓ ભણશે. 1000 છોકરાઓ ભણે એટલે આ વિચારવા જેવું વાત છે, રહેવા જમવાની સાથે ખાવાનું પણ, અને એમના ભવિષ્યનો સુધારો થશે. બીજું તો હવે જેવી રીતના ફરીવાર હું કહું છું કે ખરેખર આ ધારાસભ્ય શ્રી રીતેશભાઈ સાહેબ જે કામ કરી રહ્યા છે, એ કામ એવા કરી રહ્યા છે કે લોકોના અંદાજમાં આવતા છે. બીજું તો કાંઈ નથી કહેતો, પણ આ વિષય પર હું એમએલએ સાહેબ, મુખ્યમંત્રી સાહેબ, ઉપરાંત ઉપમુખ્યમંત્રી હર્ષંઘવી સાહેબ તેમજ વિશ્વકર્મા સાહેબને ખૂબ આભાર માનું છું. ખાસ તો આદિવાસી વિસ્તારના બાળકો, આદિવાસી તો 100% ગણીએ આ વિસ્તાર તો ચાલે, અને આ વિસ્તારના આદિવાસી બાળકો ખાસ કરીને સારામાં સારો લાભ લેશે એવી હું આશા રાખું છું.